મારું તો નાનપણથી સપનું હતું કે હું મુંબઈ છે ને પ્લેનમાં જાઉં ને એમાં તો બિઝનેસ ક્લાસ ની તો ટિકિટ પછી બુક પૂરી એમ કરી. કહે તે કીધું તારું સપનું પૂરું ન કર્યું એવું બને હું તો મસ્ત બાર વાદળો જોતા જોતા જઈશ. ચશ્મા કા પહેરસ અરે પ્લેન ઉપર જશે તો તડકો નહીં લાગે? ચશ્મા પહેલા હાલે. હા લાવ ઉપર તડકો લાગશે બહુ લાગશે યાર. એ આમાં તો રોદાઈ નથી આવતા કેમ? પ્લેન છે ને પ્લેન એટલે ઉપર સ્પીડ બ્રેકર તો હોય નહીં ઈ એટલે આરામ કે? છે. પ્લેન ના સસ્પેન્શન બહુ મજબૂત છે પાછા કેવો મસ્ત પોચા પોચા ગાડલા આપ્યા છે. એટલે પ્લેન માં ઉપર જાય તો હવા પાતળી થઈ જાય હવા પાતળી થાય એટલે ગાડા થોડા પોચા થઈ જાય એ જો એ વાદળા કેમ નથી દેખાતા હે? પ્લેન છે ને થોડું નીચું હાલે છે અત્યારે ઉપર હવામાન ખરાબ છે તો પ્લેન થોડું નીચું રાખ્યું છે અત્યારે સારું કહેવાય. આ પ્લેન તો બહુ મસ્તીનું છે. એ ચાલ, પણ એ શું છે આ તો સુઈ જાને મજા આવે છે. પાયલોટે પણ છેક સુધી રોડે રોડ જ પ્લેન તો હલાવ્યું. વિચાર કર કેવું પ્લેન હશે આ કંઈક અલગ પણ લાગે છે કા? હા તો આ ફાલ્કન નું પ્લેન છે ફાલ્કન નું પ્લેન. હા અરે હમણાં રાજકોટ થી નવું પ્લેન લોન્ચ કર્યું ફાલ્કને એ તને ક્યાંથી મળ્યું? અરે અમારા તો બાપ દાદા વખત અમે રાજકોટ થી મુંબઈ પણ આ પ્લેન માં બેસીને જ જતા હે? કેમ બાકી તારું પ્લેન માં બેસવાનું સપનું કરી દીધું ને પૂરું હા થેન્ક યુ.